નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવનમાં બાળમેળાનો શુભારંભ ગઈકાલે થઈ ગયો। આજે વડોદરા શહેરના કમાટીબાગ ખાતે બાળમેળામાં શિક્ષિકાઓ દ્વારા મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઓર્ગેનિક અને આરોગ્યવર્ધક વાનગીઓ શિક્ષિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો કમાટીબાગ ખાતે ઉમટી પડ્યા હતા અને આ સ્પર્ધા અને વાનગીઓ નિહાળી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભવનમાં બાળમેળાનું કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં બાળકો દ્વારા જ બાળમેળાનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પૌષ્ટિક અને શિયાળામાં આરોગી શકાય તેવી વાનગીઓનું પ્રદર્શન યોજાયું। વડોદરા શહેરના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભવનમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 તારીખના રોજ આ બાળમેળાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે બીજા દિવસે શિક્ષિકાઓ દ્વારા મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષિકાઓ દ્વારા તૈયાર કરેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્કેસ્ટ અને સ્વાદિષ્ટ સાથે શિયાળામાં આરોગી શકાય તેવી વાનગીઓ બનાવવામાં આવી હતી। સાથે જ આ વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું। મોટી સંખ્યામાં આવેલ લોકોએ બાળમેળામાં મહિલાઓની આ વાનગીઓ નિહાળી હતી। આજે સયાજી કાર્નિવલ 2025 એની અંદર સમગ્ર શિક્ષક મિત્રો દ્વારા મારો જિલ્લો મારી વાનગી આ પ્રકારના થીમ સાથે આજે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ જિલ્લાઓની અલગ અલગ વાનગીઓની અહીંયા ખૂબ જ સારી પ્રદર્શની યોજી અને આ વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે। ત્યારે મિલેટના પણ ઘણા આઇટમ્સ છે, વેરાયટી છે, શિયાળામાં આરોગી શકાય એવી પણ ઘણી આઇટમ્સ છે, સાથે સાથે પૌષ્ટિક આહાર મળે એવી પણ વાનગીઓનું અહીંયા પ્રદર્શની યોજી છે। ત્યારે આ કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, શાસનાધિકારીશ્રી, અમારા પૂર્વ અધ્યક્ષશ્રી, તમામ સભ્યશ્રીઓ અને બાળમેળાના આયોજન સમિતિના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું।